દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીંબડી ગામ નજીક બિલવાણી ખાતે પ્રવર્તમાન સંજોગો અને ખાસ કરીને ભારત વર્ષના સુખ શાંતિ સમુદ્રી સાથે લોક કલ્યાણ શ્રી રામ મંદિર નિર્માણ હેતુ એકાદશ કુંડીય સહસ્ત્ર ચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 16મી જાન્યુઆરીથી 21મી જાન્યુઆરી દરમિયાન આ યજ્ઞમાં ગ્રહો અને નક્ષત્ર પ્રમાણે 11 જેટલા યજ્ઞ કુંડ બનાવવામાં આવ્યો છે, જેમાં સવારના 10 કલાકથી બપોરના 3 કલાક સુધી યજ્ઞમાં દરરોજ 51 જેટલા જોડો યજમાન તરીકે બિરાજમાન થનાર છે। બિલવાણી ગામે યજ્ઞની શરૂઆતમાં 1001 દુર્ગા સપ્તશતી પાઠથી કરવામાં આવ્યો છે। આ જગ્યામાં ખાસ બનારસ ઇન્દોરથી પધારેલા 21 જેટલા પંડિતો દ્વારા પૂજા હવન કરવાના છે। આ યજ્ઞમાં આચાર્ય પદ વેદ પાઠી વિધાન બ્રાહ્મણથી પ્રવીણ પુરોહિતજી ઉજ્જૈનના સાનિધ્યમાં મહાયજ્ઞ યોજાશે। આ મહાયજ્ઞમાં ખાસ કરીને દેશભરના માંથી સંતો મહંતો મંડલેશ્વર મહામંડલેશ્વરના મહાનુભાવો પણ પધારનાર છે। આ 6 દિવસીય યજ્ઞમાં ગુજરાત સરકારના મંત્રીશ્રીઓ ધારાસભ્ય સાંસદશ્રી વગેરે પણ ઉપસ્થિત રહેશે। શાસ્ત્ર અને ધર્મગ્રંથોના નિર્દેશ મુજબ 4 એકર જમીનના યજ્ઞશાળા બનાવવામાં આવી છે, જેમાં મંદિર ગૌશાળા સંત કુટીર અને ભોજનશાળા વગેરેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। દરરોજ મોટી સંખ્યામાં આસપાસના ગામના તેમજ જિલ્લાભરમાંથી લોકો ભાગ લેનાર છે। આ મહાયજ્ઞમાં પ્રથમ દિવસે પ્રાયશ્ચિત કર્મ 10 વિધિ સ્નાન શોભાયાત્રા મંડપ પ્રવેશ તથા મંડળના સ્થાપના યોજાશે, જ્યારે બીજા દિવસે અગ્નિ સ્થાપના મંડળ પૂજન સંગ્રહમક દુર્ગા સપ્તમી પાઠ વહન તેમજ સાંજે મહાઆરતી કરવામાં આવશે। ત્રીજા દિવસે મંડળ પૂજન સંગ્રામક દુર્ગા સપ્તશતી પાઠ દ્વારા હવન તથા મંડળ આહુતિ તેમજ સાંજે 7 કલાકે મહાઆરતી તેમજ ભજન સંધ્યા રાત્રે 8 વાગ્યાથી શરૂ કરવામાં આવશે। તેમજ ચોથા દિવસે મંડળ પૂજન સંગ્રાહક લલિતા સહસ્ત્ર નામાવલી દ્વારા હવન તથા દુર્ગા સપ્તમી પાઠ દ્વારા હવન સાંજે 7 વાગે મહાઆરતી તેમજ રાત્રે ડાયરો વિજય ગઢવી કલાકાર દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે। પાંચમા દિવસના દિવસે મંડળ પૂજન સંગ્રહમક દુર્ગા સપ્તશતી પાઠ દ્વારા હવન તથા મંડળ આહુતિ સાંજે 7 વાગે મહાઆરતી તેમજ તે દિવસે સૌભાગ્યવતી અને કન્યા પૂજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે। તેમજ રાત્રિ દરમિયાન સુંદરકાંડનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। છઠ્ઠા દિવસના અંતે પૂર્ણાહુતિ મંડળ પૂજન ગ્રહ શાંતિ હવન 10 દીકપાલ અને બલિ ક્ષેત્રપાલ બલિ પ્રધાન વસોધરા તથા મહાઆરતી કર્યા બાદ પૂર્ણાહુતિ કરવામાં આવશે। જેની શેખ TV18 ન્યૂઝ દાહોદ।